પણ પરણ્યા પછી જો કદાચ પીવા માંડશે તો શું કરશો એવું જોઈ લેજો. લગ્નના 2 વર્ષ પછી એને કોઈ એનો મિત્ર કહે કે વાઈન તો પીવાય, એમાં કાંઈ નહીં, અને પછી જો એ વાઈન પીએ 2 વર્ષ પછી, કે બિયર પીએ, કે કદાચ કોઈ સોશિયલ ડ્રિંકિંગ કરતા થઈ જાય તો શું કરશો? કાઢી મૂકશો? ઇટ્સ નોટ અબાઉટ what you want. It's more important whether they understand how much to drink, whether they know how to handle themselves after drinking. Non-smoker, yes, I agree with it. Blindly. If possible, choose a non-smoker. If possible, be non-smoker. કારણ કે બહુ જ નુકસાન કરે છે સિગરેટ, શરીરને પણ પરિવારને પણ. સિગરેટ પીનારાના સ્પર્મ કાઉન્ટ્સ ઓછા થઈ જાય છે, મેડિકલી પણ પ્રૂવન છે. સો પ્રોબેબલી, અને બાળકો પણ નબળા હોય છે. નોન સ્મોકર, યસ, આઈ થિંક વિચ ઇઝ રિયલી રિક્વાયર્ડ ઇન ટુડેઝ વર્લ્ડ. એમાં કશું ખોટું નથી. પણ અગત્યનું એ છે કે પીએ છે કે નહીં, નોનવેજ ખાય છે કે નહીં. મેં હમણાં જ ધીસ ક્વેશ્ચન આઈ ટોલ્ડ યુ કે શું ખાય છે, શું પીએ છે, એના કરતાં કેવું જીવે છે એ વધુ મહત્વનું છે. એ તમારી લાગણીની કાળજી કરે છે કે નહીં, કે ના મારી વાઈફને નથી ગમતું એટલે એની સાથે હોઉં ત્યારે નોનવેજ નહીં ખાવું, આટલી જો કાળજી કરી શકતા હોય તો હું માનું છું એને સ્વતંત્રતાથી, આમનો જવાબ છે, એને એની ઇન્ડિપેન્ડન્સથી જીવવાનો અધિકાર છે. કોને શું ભાવે છે, કોણ કેવા વાળ રાખે છે, કોણ કેવા કલર પહેરે છે, આ બધું હું નથી માનતી જિંદગીમાં બહુ મહત્વનું છે. નવા એન્ગેજમેન્ટ થયા હોય, પ્રેમમાં પડ્યા, હમણાં તો હું એટલું બધું ટ્રાવેલ કરું છું, મારી બાજુમાં આવા યંગ છોકરાઓ બેઠા, સ્પીકર અહીંયા રાખે આમ, અને એટલા ધીમેથી વાત કરે ફોન પર, 1 કલાક એ વાત કરે, તમને એમ થાય કે શું એક અક્ષર તમારા કાને પડે, એટલી ધીમે વાત કરે. અને પછી લગ્નના 4-5 વર્ષ થઈ જાય ને એવા જ કોઈ યંગ કપલ, મારી બાજુમાં છોકરો બેઠો, એને ફોન ને એર હોસ્ટેસ કે સર પ્લીઝ પુટ યોર ફોન ડાઉન, કે ચાલ હવે મુકાવે છે, હવે લવ યુ ચાલ. આટલો ફેર પડે. હું એવું માનું કે પહેલા આવી રીતે વાત કરે ને એનો વાંધો નહીં, લગ્ન પછી સ્પીકર અહીંયા રહેવું જોઈએ અને ધીમેથી વાત થવી જોઈએ. એ ટકી જવું જોઈએ. અને ટકાવવાનું કામ કોઈ એક વ્યક્તિનું નથી, બંનેનું છે, ઇક્વલ છે, રિસ્પોન્સિબલ છે, અને બંને જણા એને માટે એટલા જ જવાબદાર છે એવું માનીને બંને એમાં એફર્ટ્સ નાખવાના. આ મ્યુચ્યુઅલ ફંડ છે, શરતો લાગુ. निवेश आग्रह की विमा वस्तु है, आप तय कीजिए आपको जाना है कि नहीं जाना है. एज फैक्टर કેટલું યોગ્ય ડિપેન્ડ્સ. કેટલાક લોકો 25 વર્ષે પણ 5 વર્ષના હોય છે, એની મમ્મીઓ એને મોટા જ નથી થવા દેતી. અને કેટલાક લોકો 5 વર્ષની ઉંમરે એટલા મેચ્યોર હોય કે તમને એમ થાય કે અરે વાહ. ડિપેન્ડ્સ. એજ ફેક્ટર બર્થ સર્ટિફિકેટ પર લખેલી ઉંમરથી નક્કી નથી થતું. એજ ફેક્ટર બિહેવિયરથી, થિંકિંગ પેટર્નથી, સમજદારીથી નક્કી થાય છે. 16 વર્ષના છોકરાના પપ્પા ગુજરી ગયા હોય અને 25 વર્ષે એણે આખો ધંધો સંભાળી લીધો હોય તો એની ઉંમર 50 વર્ષના માણસ જેવડી હોય. એની પાસે અમુક વસ્તુ એમ કે મને ડિસ્ક નથી આવવું, એનો અર્થ એમ નથી કે મનથી વૃદ્ધ થઈ ગયો છે. એને નથી જવું, એને નથી ગમતું. બોલો 25 વર્ષે ડિસ્કમાં આવવાની ના પાડે, અરે ના પાડે યાર, એને નથી આવવું, તને લઈ જાય છે ને તું ના છે, બેઠો છે. દરેક માણસને આપણી ઈચ્છા પ્રમાણે મોલ્ડ કરવાનો આગ્રહ એ લગ્ન જીવન માટે સૌથી ખતરનાક ચીજ છે. ગોળ વસ્તુને તમે ચોરસ ફ્રેમમાં ફિટ કરવાની કોશિશ કરો ને એટલે ફ્રેમ તૂટી જાય. આ કાયમ યાદ રાખવું. એને બદલે ગોળ વસ્તુ માટે ગોળ ફ્રેમ પસંદ કરવી, બને તો ફ્રેમ કરવી જ નહીં. લગ્નની બહાર નીકળીને તમને એક વાત કહું, નિષ્ફળતા ત્યારે જ નિષ્ફળતા છે જ્યારે તમે એને નિષ્ફળતા તરીકે સ્વીકારો છો. યોર અટેમ્પ્ટ હેઝ ફેલ્ડ, યોર ઇન્ટેલિજન્સ હેઝ નોટ ફેલ્ડ. આ વાત હું માનું છું તમારે યુથે બહુ યાદ રાખવા જેવી છે. તમારો પ્રયાસ નિષ્ફળ થયો છે, તમારો અટેમ્પ્ટ નિષ્ફળ થયો છે. તમે આખા નિષ્ફળ નથી થયા. એ અટેમ્પ્ટ ફરી થઈ જ શકે છે, ભૂલો સુધારીને ફરી થઈ શકે છે. સૌથી મોટી વાત જે લગ્નમાં અગત્યની છે ને એ છે કે કોઈની પણ ભૂલ યાદ નહીં રાખવાની, બેકલોગ ભેગા નહીં રાખવાના. ઝઘડો થાય ત્યારે આપણે ગોવા ગયા હતા ને પછી તે ફલાણું કર્યું તું અને હવે યાદ છે ને તને,
ના, હમણાં શું થયું, આજનો પ્રોબ્લેમ શું છે, એટલું જ ડિસ્કસ કરવાનું. If somebody is constantly taunting, sit down with that person and tell that person that I don't like this. Please do not talk to me like this. And then simply ignore that fact. No, it's okay. Perfectly all right. પછી એ વાતને તમે ઇગ્નોર કરી શકો ને તો તમારા જેટલું સુખી કોઈ નથી. તમે દાખલા તરીકે એક બહુ જ એક્સપેન્સિવ ફ્લેટ લીધો, 25 કરોડ, 30 કરોડ, 40 કરોડનો. હવે એના પડોશી એવા આવ્યા કે તમને એમ થયું કે મરી ગયા, તો તમે શું કરશો? 40 કરોડનો ફ્લેટ એના માટે થઈને વેચી કાઢશો? શું કરશો? એને ઇગ્નોર કરશો. સારા પડોશી આવે તો તમારું નસીબ છે, પણ ન આવે દાખલા તરીકે તો તમારું ઘર થોડી તોડી નંખાય. કોઈ ઇગ્નોર કર, કોઈ તમને ટોન્ટ કરે એથી તમારી શાંતિ કેમ જોખમાય? તમારી શાંતિ તમારા કંટ્રોલમાં છે, તમારા ઇમોશન્સ તમારા કંટ્રોલમાં છે. મને ઘણા લોકો એવું કે ગુસ્સો આવી ગયો, એવો કેવો આવી ગયો? તમે બારણા કેમ ખુલ્લા રાખેલા કે આવી ગયો? જો તમારો જ તમારા પોતાના પર કંટ્રોલ નથી તો તમે દુનિયાને કેવી રીતે કંટ્રોલ કરવા નીકળ્યા છો? The first attempt is to control my own emotions and then I control rest of the people. Our problem is we don't control ourselves, we control others. એને આમ ન કરવું જોઈએ, પણ તારે શું કરવું જોઈએ એ વિચાર કર. એ કેમ આવી રીતે બોલે છે એ એનો પ્રોબ્લેમ છે, તું કેવી રીતે બોલે છે એના પર ધ્યાન આપ. અને 4 વાર તમે સારી રીતે વાત કરો તો જગતનો કોઈ પણ માણસ મેલો ડાઉન થયા વગર રહે નહીં. આ મારો અનુભવ છે. એ ટોન્ટ કરે, તમે સામે જવાબ આપો, તમે જવાબ આપો એટલે વળી ટોન્ટ કરે. 3 વખત તમે જવાબ ના આપો, ઝઘડો છે ને મિનિમમ 2 માણસથી જ થઈ શકે. એકલો માણસ ઝઘડી શકે નહીં. આ ફેક્ટ માનો છો? 1 વાર, 2 વાર, 3 વાર તમે સામે જવાબ નહીં આપો, પણ પ્રોબ્લેમ શું છે આપણા બધાનો? ઈગો પ્રોબ્લેમ. હું ચૂપ રહું ને તો હું નબળાવ પુરવાર થઈ જઈશ. હું ચૂપ રહું ને તો આપણે કેમ ચૂપ રહેવાનું? આપણે એનાથી ઓછા છીએ? ના, આમાં ઓછા વધતાનો પ્રશ્ન જ નથી. આમાં તમારી શાંતિનો સવાલ છે. ગુસ્સે થયા પછી કેટલી તકલીફ થાય છે. કોણ એવું છે કે જે મને એમ કે છે કે ઝઘડો થયા પછી મને બહુ સારું લાગ્યું? હાશ. તમે કોઈને પણ, પેરેન્ટ્સને, મિત્રોને, કોઈની પણ સાથે ગાડી ઘસાઈ, તમે ઉતર્યા, ચીસાચીસ કરી, ઝઘડા કર્યા અને તમે પાછા ગાડીમાં બેઠા ને ત્યાં સુધીમાં તમારું આખું માનસિક તંત્ર ખળભળી ગયું છે. By the time you sit down back in your car, your day is gone. Yes or no? So that means why waste your day? Why waste your emotions? Why waste anything which is not required? અને ગાડી તો ઘસાઈ જ ચૂકી છે. હવે ગમે તેટલી ચીસો પાડવાથી એ ત્યાં ને ત્યાં હમણાં તો રિપેર નહીં જ થાય. કોઈ મોડું આવી જ ગયું છે, કોઈકની સાથે ઝઘડો થઈ જ ગયો છે, કોઈકનો પ્રોબ્લેમ થઈ જ ગયો છે, કોકે જે બોલવાનું છે બોલી જ નાખ્યું છે. હું ઘણીવાર મધર્સને કહું છું, યંગ મધર્સના આવા સેશન્સ હોય ને ત્યારે હું ઘણીવાર કહું છું કે 13 વર્ષની દીકરી તમને એમ કે ચૂપ રહે, એટલે તમે એનાથી વધારે મોટા અવાજે કહો તું ચૂપ રહે, તો તમારામાં ને એનામાં કોઈ ફેર નથી. અગત્યનું એ છે કે એ જ્યારે મોટેથી બોલે ત્યારે એને એમ કહેવાનું કે ધીસ ઇઝ નોટ હાઉ યુ સ્પીક ટુ યોર મધર, ગો ટુ યોર રૂમ, કામ ડાઉન, ગેધર યોર સેલ્ફ, કમ બેક, વિલ ટોક અબાઉટ ઇટ. ધેટ ઇઝ ધી ઓથોરિટી. Authority is not being what others make you. Authority is being what you are. If you can be absolute authority on your emotions, કોઈ શું તમને ગુસ્સે કરી જાય? કોઈ નક્કી કરે કે તમે ગુસ્સે થશો કે નહીં? કોઈ નક્કી કરે કે તમે મગજ ગુમાવશો કે નહીં? કોઈ નક્કી કરે કે તમે ઝઘડશો કે નહીં? તમે નક્કી કરો. How can somebody else make you a puppet and make you angry, make you cry, make you feel bad, make you hurt? No. You will decide. And if you are on complete control of yourself, you are the best person in this world because people will love to be with you. કેટલા લોકો તમને ડસ્ટબિન માનીને કચરો નાખી જાય. તમે પણ આ અનુભવ્યું હશે કે તમે જેટલા મિત્રો, કેટલાક તમારા ફ્રેન્ડ્સ એવા હશે કે જે સવારથી કમ્પ્લેન જ કરે. તમે એને ફોન કરો એટલે એની પાસે કમ્પ્લેન સિવાય કંઈ હોય જ નહીં. મારા ડેડ આવા છે, મારી મમ્મી આવી છે, આવું થયું, આનું આમ થયું. તમે ડસ્ટબિન નથી. દરેક વખતે એનો કચરો સ્વીકારવો એ તમારી જવાબદારી નથી. એની નેગેટિવિટી એ તમારે ત્યાં આવીને ઉલટી કરી જાય અને પોતા તમારે કરવાના દરરોજ
નો, ડોન્ટ ડુ ધેટ. સે નો, કે મારે તમારી સાથે આ નેગેટિવ વાત નથી કરવી. અને સેમ થિંગ ગોઝ વિથ યોર લાઈફ પાર્ટનર ઓલ્સો. દરેક વખતે કમ્પ્લેન તમારે ધીરજથી સાંભળવી જરૂરી નથી. એને એવું કહેવાનું કે આ તે મને કહ્યું છે, મેં સાંભળ્યું છે, મને ખબર છે, હું એ વિશે કંઈક કરીશ. દરેક વખતે સામેની વ્યક્તિનો નેગેટિવ ઇમોશનનો કચરો સ્વીકારી લેવો એ તમારી જવાબદારી નથી. પેશન્ટ હિયરિંગ એ સારી કલા છે, પણ જો તમે ડિટેચ્ડ રહીને સાંભળી શકતા હો તો. જો તમે ઇન્વોલ્વ થઈ જતા હો ને તમને એમ લાગતું હોય કે આ મારા ઉપર પણ અસર કરે છે, તો નહીં સાંભળવાનું, ના પાડવાની કે મારે નથી સાંભળવું. તમે કમ્પ્લેન નાખવાનું ખોખું નથી કે જે આવે તમારામાં કમ્પ્લેન નાખી જાય કે પ્રોબ્લેમ છે. નો, ડોન્ટ ટેક ઇટ. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન્ટ ઇન માય લાઈફ કે ના બસ મને ખબર છે. સ્ટોપ સમબડી. જી.